હાસું સુખ તો માલવાનું છે. हे भगवान से मिलना सहज नहीं बड़ा कष्ट पड़ता है. भगवान से मिलना सहज नहीं बड़ा कष्ट उठाना पड़ता है. भगवान से मिलना सहज नहीं बड़ा कष्ट उठाना पड़ता. भगवान से मिलना सहज नहीं बड़ा कष्ट उठाना पड़ता है. कभी गादी में कभी तकिया में कभी बोरा बिछाना पड़ता है. कभी गादी में कभी तकिया में कभी बोरा बिछाना पड़ता है. कभी महल मालिया बहुत मिले कभी सड़क पे सोना पड़ता है. कभी महल मालिया बहुत मिले कभी सड़क पे सोना पड़ता है. भगवान से मिलना सहज नहीं बड़ा कष्ट उठाना पड़ता है. भगवान से मिलना सहज नहीं बड़ा कष्ट उठाना पड़ता है. कभी हलवा में कभी पूरी में कभी वाशी खाना पड़ता है. कभी हलवा में कभी पूरी में कभी वाशी खाना पड़ता है. कभी हलवा में कभी पूरी में कभी वाशी खाना पड़ता है. कभी हलवा में कभी पूरी में कभी वासी खाना पड़ता है. कभी माल मलिंदा बहुत मिले कभी भूखा रहना पड़ता है. कभी माल मलिंदा बहुत मिले कभी भूखा रहना पड़ता है. भगवान से मिलना सहज नहीं बड़ा कष्ट उठाना पड़ता है. भगवान से मिलना सहज नहीं बड़ा कष्ट उठाना पड़ता है. તો જે સ્થિતિમાં પરમાત્મા રાખે એમાંથી સમદ્રષ્ટિ રાખીને જીવન જીવે એના જેવું કોઈ મોટું સુખ નથી. નરસિંહ મહેતા પણ બતાવે છે એક ભજનમાં પ્રભાતીના રાગમાં બતાવે છે. એ જીવાલા સુખ દુઃખ મન માનો એને ઘાટ સાથે ઘડિયા ટાળ્યા કોઈથી એ નહીં ટળે રઘુનાથ ના લખિયા. હે જીવાલા સુખ દુઃખ મન માનો એ તો આવશે. સુખ અને દુઃખ પેલા તડકો હોય તો પછી સાયો હોય, પેલા દુઃખ હોય તો પછી સુખ હોય,
પહેલા સુખ હોય તો પછી દુઃખ, રાત પછી દિવસ, દિવસ પછી રાત. એ તો પ્રકૃતિનો નિયમ છે ભાઈ. જેના જીવનમાં બહુ સુખ થયા હોય એને પછી પાછળથી પાછળ દુઃખ પણ પેદા થાય. જે જીવનમાં બહુ દુઃખી થયા હોય ને એને પાછળથી પાછળ સુખનો અનુભવ થાય. એ તો આવશે, દરેકને આવે છે, કોઈ પણ જીવ હોય. અને સુખ અને દુઃખ, સુખમાં સ્મરણ થતું નથી, દુઃખમાં ભજન થાય. પરમાત્મા વિપત્તિ નાખે, કષ્ટી પડે, તારે આપણને સ્મરણ કરવાનું મન થાય. એટલે જ કહે છે કે સુખ ઉપર શીલા પડો, હરિ હૃદય છે જાય, બલહારી વાકે દુઃખ કહી, કે પછી પલ પલ નામ જપાય. વિપત્તિના સમયમાં જે ભજન થાય એ વખતે જે સ્મરણ થાય એ ભીતરમાંથી થાય. સુખમાં તો આપણે ભગવાનને ભૂલી જાય. અત્યારે ક્યાં કોઈને ટાઈમ છે ભગવાનનું માળા કરવાનો, જપ કરવાનો, કઈ હરિગુરુ સંતની પાસે જવાનો કોઈને ટાઈમ ક્યાં છે? નવરાય એ તો ભીહ પડે તારે કે હવે કઈક આપણે આશરે જાય, થાકી જાય તારે કે હે ભગવાન હવે તું કરી ખરું, કાં તારે પહેલેથી જ કહી દીધું હોત તો. થોડી થોડીને થાકી જાય. અત્યારે ટાઈમ જ નથી કોઈ. અત્યારે તો પૈસો મારો પરમેશ્વર, બાયડી મારો ગુરુ, છોકરા મારા શાલિગ્રામ. હા, એને નવરાવા ધોરાવા મામાન તેમાં એ શાલિગ્રામ. એના વાઘા બદલવામાંથી નવરાય મળે તારે હરિચરણમાં જાય ને. ઓલા તો ક્યાંય બે ફરતા હોય ને, બાકી એના બાલુડા તો બધા માજ્યું રાખતા હોય, ખબર હોય ને, બધા ગલુડિયા. મમ્મી તમે આમ રાખજો, એમ આવી છે, હમણાં આવી છે એમ કહીને જાય ને 100 વાગે આવે, જય રામ આપી મમ્મી લઈને ફર્યા કરે. એ કરવું જરૂરી છે, એ રખાય. કારણ કે વ્યાજ તો બધાને વાલું હોય ને, બાપ છોકરાના છોકરા એ વ્યાજ ગણાય, એને હાંસવા પડે, એને રાખવા પડે. પણ અતિ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લેવી. થોડુંક જાતું કરતો, થોડુંક હરિભજન કરો, સ્મરણ કરો, સેવા કરો. બાપ મરી જવાનું છે એક દી આપણે, આ કાંઈ હારે નહીં આવે. આપણી ફરજ આપણે અદા કરી દીધી, પરણાવી દીધા, પટાવી દીધા. માન હોતા આપણે સાના માના હરિભજન કરાય. નહીં મેં પેલા કીધું એમ અત્યારના છોકરાઓ છે ને ઘરમાંથી બહાર કાઢી મૂકશે, બહુ ડગડગ કરશો, તરત કે નીકળો. આપણું માધ્યમ જળવાય રહે. બહુ માથાકૂટ ન કરવી. અત્યારે ટાઈમે રોટલો મળે, ટાઈમે રોટલી મળે, ખાવાનું મળે, પીવાનું મળે, ફર્સ્ટ ક્લાસ રૂમ હોય, પંખો ચાલુ કર્યો હોય, એમાં ખાઈને ટાઈમે હાથ પડે હરિહરનો એટલે ખાઈ લેવું, જેવું મળે એવું. નહીતર પછી જય રામ આપી પછી બહુ માથાકૂટ કરશો, તરત કેશાન કાઢો ભાઈ, આ નો હાલે. આ ટક કરે એને મૂક્યો દેહમાં. જાઓ અહીંથી 2 ગુણ બાજરો નાખો, એ જ બીજું કઈ. વૃદ્ધ અવસ્થા આવી ગયા પછી શરીર નમવા માંડે, શરીર આપણું કામ ન કરે એટલે આપણે આપણું ભજન, આપણી કમાણી ચાલુ કરી દેવી. શરીર સારું હોય ત્યાં સુધી. મરી જવાનું છે એક દિવસ, આપણું કોઈ છે નહીં, આપણી ફરજ આપણે બજાવી દીધી, બસ વાત પૂરી. પરણાવી દીધા, પહટાવી દીધા, એના ઘરે દીકરા થઈ ગયા, લ્યો બાપ સંભાળો. એ સાવીનો જુડો માતાજી કડીમાં ન રહે તો વહુને આપી દેજો, લ્યો બાપ હવે તમે આ તાળા સંભાળો, હવે અમારું કામ નહીં. માથાની પાઘડી તમારા વડીલોના માથે ન રહે ને બાપ માથું ડગમગવા મળે તો દીકરાને પહેરાવી દો, લે બાપ હવે અમારો વજન તું સંભાળ, હવે તું રાખ. પણ અત્યારે આપી દેવામાં મુશ્કેલી છે. આપી દીધા પછી મારા બેટા ફરી જાય. હા, એટલે બધું ન દેતા. હા, સમજી જાજો. લ્યા લાલચમાં મારા બેટા સેવા કરે, બાપની પાસે, બાપની પાસે, માની પાસે, એમ કરીને રોટલો આપે. બધું ન દઈ દેતા. ધ્યાન રાખજો, અડધું ફડધું હાંસ્યું રાખજો. એક બાપા હતા, એના 4 દીકરા.
અને 4 દીકરાઓને બાપાએ ધામધૂમથી પરણાવ્યા ને પવટાવ્યા ને 50 વીઘા જમીન ભાગવાન 2 બંગલા આપી દીધા ને જે કાંઈ હતું એ બધું બાપાએ ચારેના ભાગ પાડી દીધા. અને પછી 400 મહિના બાપાને હાંસવ્યા ને પછી બાપાને સડાવ્યા વારે. એક દી આના કરે ને ઓલો ના પાડે ને ઓલો ના પાડે ને ઓલો ના પાડે. છેલ્લે મહાત્મા કંટાળી ગયા, દાદા કંટાળી ગયા કે હવે જાવું ક્યાં? રામજી મંદિરે ગયા. રામજી મંદિરના પૂજારી મણિરામ બાપુ, અને મણિરામ બાપુ એના ગુરુ. એ કે બાપુ આવું થયું તો કે પણ તારે કાંઈક રાખવું હતું ને, તો કે આવું બધું દઈ દીધું, હવે ક્યાં જાઓ? હવે મારા બેટા ડેલાવાય નથી કરવા દેતા. મણિરામ બાપુએ કીધું કે રામજી મંદિરે અહીંયા રે, ગોદડા નાખી દઉં, મારા રામ રોટી ઘણી આવે છે, ખાઈ પીને નગારા જેવો થા. બધું હતું એ આપી દીધું. પણ હું તો તારો ગુરુ છું એટલે છેલ્લે તો મારે તને તારવો પડે, અહીંયા રે. એમાં એક દિવસ અયોધ્યાથી એક સાધુ આવ્યા અને રામજી મંદિરે ઉતારો કર્યો ને આ બાપાએ પાણી ભરી દીધું ને સેવા કરી. એટલે બાપાને પૂછ્યું કે બાપા કેટલા દીકરા છે તમારે? બોલે દીકરા તો 4, તો રામજી મંદિરે શું કામ રહ્યો? બાપાની આંખમાં આંસુડા આવી ગયા, જળજળી આવી ગયા કે બાપજી 4 દીકરાઓ હતા, બધાને આપી દીધું. ખૂબ કરોડો રૂપિયાની મિલકત હતી, 50 વીઘા જમીન આપી દીધી. હવે એ કે સુરનર મુનિજન યહી સબ રીતિ, સ્વાર્થ લાગે કર હી સબ પ્રીતિ, એકે દીકરા ઘરે રાખતા નથી. બાપુએ કીધું કે તને ઘરે લઈ જાય એવું કરી દઉં તો? એકવાર જો બાપુ ડેલામાં ગરી જાવ પછી ખબર નહીં, પણ એ મારા બેટા ગરવા જ નથી દેતા. બાપુએ કીધું ઠીક છે, 2 દી હું રોકાણો છું. એ કે તારા કોઈ વાડીએ જૂનો કોહ પડ્યો છે? કોહ? તો કે હા. મેં કે હાલે આપણે 2 વાડીએ જઈએ. બાપુની 2 ગુરુ છેલ્લો રાતે ઉપડ્યા વાડીએ. કોહ જૂનો હતો એ કોહને બહાર કાઢ્યો ઓરડીમાંથી. એટલે મારો કહેવાનો ભાવાર્થ કે અતિ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લેવી, બસ. મોહમાંથી બધા દુઃખ પેદા થાય અને ભક્તિમાંથી બધા સુખ પેદા થાય. તો સદગુરુની હંમેશા જરૂર પડે છે, મારો કહેવાનો ભાવાર્થ છે. બાબા રામદેવજી મહારાજ અને નેતલદેવ બાળીનાથ બાબાના ચરણમાં બેસી અને મૂળ નિજાર પંથનો ઉપદેશ લે છે, બીજ ધર્મનો ઉપદેશ લે છે. બાપજી અમને બીજ ધર્મ બતાવો, અમને મહાપંથનો માર્ગ દેખાડો. અહીંથી 12 બીજ પુરાણની થોડીક વાત હું કરું કે બીજ 12 બીજ આવે બહાર. બાળીનાથ બાબા જે સમજાવે છે રામદેવજી મહારાજને, કારતક મહિનાની બીજ, એ તો તમને બધાને ખબર છે. કારતક, માક્ષર, પોહ, મહા, ફાગણ, ચૈતર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ ને ભાદરવો, આ 12 મહિનાની 12 બીજ આવે. પણ સંતો અને મહાત્માઓ તો બતાવે છે કે 12 બીજ નહીં, પણ 12 દૂ 24 બીજ આવે. આપણે અજવાળી બીજને વધારે પ્રોત્સાહન આપીએ છીએ, અજવાળી બીજને વધારે માનીએ છીએ, કારણ કે એ દેખાય છે. બાકી અંધારી બીજ હોય તો એ ઉગે છે પણ એ દેખાતી નથી. 24 બીજનું વ્રત. એટલે જ રામદેવજી મહારાજે સમાધિ લેતી વખતે 24 ફરમાન આપ્યા, 24 આજ્ઞા આપી છે રામદેવજી મહારાજના 24 ફરમાન. દિવસે બીજ ઉગે છે, અંધારી બીજ હોય દિવસે ઉગે. એને માને છે માનવા વાળા. એક બીજના દિવસે રામદેવજી મહારાજનું એક સ્વરૂપ બદલે છે. પેલા તો 12 બીજ છે, 12 બીજના નામ આપેલા છે. પહેલી બીજ છે કર્મ બીજ, બીજી બીજ આવે વચન બીજ, ત્રીજી બીજ આવે બુંદ બીજ, ચોથી બીજ આવે વાસના બીજ, પાંચમી બીજ આવે ઉત્પત્તિ બીજ, છઠ્ઠી બીજ આવે કોરમ બીજ, સાતમી બ્રહ્મ બીજ, આઠમી નાદ બીજ, નવમી પ્રેમ બીજ, 10મી અલીલ બીજ, 11મી રજ બીજ અને 12મી ઓમકાર બીજ. આ 12 બીજના નામ છે.
અને 12 બીજના દિવસે રામદેવજી મહારાજના અલગ અલગ સ્વરૂપ હોય છે. પહેલી બીજના દિવસે જ્ઞાન સ્વરૂપ હોય રામદેવજી મહારાજનું, બીજી બીજે સગુણ સ્વરૂપ હોય, ત્રીજી બીજે નાદ સ્વરૂપ હોય, ચોથી બીજે બીજક સ્વરૂપ હોય, પાંચમી બીજે નિર્ગુણ સ્વરૂપ હોય, સાતમી બીજે જ્યોત સ્વરૂપ હોય, આઠમી બીજે જ્યોત સ્વરૂપ હોય, નવમી બીજે અગમ સ્વરૂપ હોય, 10મી બીજે નિગમ સ્વરૂપ હોય, 11મી બીજે ગહન સ્વરૂપ હોય અને 12મી બીજે ભક્તિ સ્વરૂપ હોય. રામદેવજી મહારાજના આવા 12 સ્વરૂપ હોય. એક એક બીજના દિવસે એક એક સ્વરૂપ દેખાય. તે દિવસે 12 ગણપતિ હોય છે. 12 ગણપતિના નામ બતાવે છે 12 બીજ પુરાણની મેલ પર. તે દિવસે 12 ભૈરવ હોય છે. પહેલી બીજે કાળ ભૈરવ હોય, બીજે બટુક ભૈરવ હોય, ત્રીજી બીજે રુદ્ર ભૈરવ હોય, ચોથી બીજે મહાકાલેશ્વર ભૈરવ હોય, પાંચમી બીજે મહાભૈરવ હોય, છઠ્ઠી બીજે કપિલ ભૈરવ હોય, સાતમી બીજે પિંગાક્ષ ભૈરવ હોય, આઠમી બીજે ઉન્મત ભૈરવ હોય, 10મી બીજે શાંત ભૈરવ હોય, 11મી બીજે ગુપ્ત ભૈરવ હોય અને 12મી બીજે તંત્ર ભૈરવ હોય. આવા 12 ભૈરવ હોય એક એક બીજના દિવસે. તે દિવસે 12 જતી સતી હોય. પ્રથમ જ્યારે પાઠ માંડ્યો તો શિવ અને શક્તિ આદિ અનાદિ પાઠ, તો પહેલી બીજના દિવસે શિવ અને શક્તિ જતી સતી હતા. બીજી બીજે રામ અને સીતા જતી સતી હતા. ત્રીજી બીજે કૃષ્ણ અને રૂક્ષ્મણી હતા. ચોથી બીજે અત્રિ અને અનસુયા હતા. પાંચમી બીજે વશિષ્ઠ અને અરુંધતી હતા. છઠ્ઠી બીજે કંદર્મ અને દેવહૂતિ હતા. સાતમી બીજે જમદગ્નિ અને રેણુકા, પરશુરામના માતા પિતા. સાતમી બીજે જમદગ્નિ અને રેણુકા હતા. આઠમી બીજે પ્રહલાદ અને રત્નાવલી હતા. નવમી બીજે હરિચંદ્ર અને તારામતી હતા. 10મી બીજે બલિરાજા અને વિંધ્યાવલી હતા. 11મી બીજે યુધિષ્ઠિર અને દ્રૌપદી હતા અને 12મી બીજે ચંદ્ર અને રોહિણી હતા. આ મૂળ પાઠની વાત, મૂળ બીજ ધર્મની વાત. 12 જતી સતી હતી અને તે દિવસે 12 જ્યોત હતી. પહેલી બીજે કઈ જ્યોત હોય, બીજી બીજે કઈ જ્યોત હોય? તો પહેલી બીજનું નામ છે અમર જ્યોત, બીજી બીજનું નામ છે અલખ જ્યોત, ત્રીજી બીજનું નામ છે અખંડ જ્યોત, ચોથી બીજનું નામ છે અજય જ્યોત, પાંચમી બીજનું નામ છે અગમ જ્યોત, છઠ્ઠી બીજનું નામ છે જ્ઞાન જ્યોત, સાતમી બીજનું નામ છે નિગમ જ્યોત, આઠમી બીજનું નામ છે ગહન જ્યોત, નવમી બીજનું નામ છે પ્રકાશ જ્યોત, 11મી જ્યોતનું નામ છે અલીલ જ્યોત અને 12મી જ્યોતનું નામ છે સલીલ જ્યોત. આવી 12 જ્યોત. તે દિવસે 12 નાથજી હોય છે. 12 ગુરુ ગાદી ઉપર બેહનારા મહાપુરુષો હોય છે. પહેલા આદિનાથ હતા કે આદિનાથ તેદી પંડિત હતા ને ગણપતિ કોટવા. આદિનાથ ભગવાન શિવ ગુરુ ગાદી ઉપર હતા. પછી સોરંગીનાથ, પછી મચંદ્રનાથ, પછી ગોરખનાથ, પછી મલ્લીનાથ, પછી અજીતનાથ, પછી ધોરમનાથ, પછી ગહનનાથ, પછી બાલીનાથ, પછી ગેબીનાથ, પછી દેવાયતનાથ અને પછી દેવનાથ. આ 12 ગુરુ ગાદી ઉપર. દેવાયત પંડિત પણ ગુરુ ગાદી ઉપર બેસતા. એ ગુરુ ગાદી ઉપર બેસતા એટલે જ એને પંડિતનું બિરુદ મળ્યું હતું. તે પહેલી બીજના દિવસે કયા આસનમાં બેહવું? તો પહેલી બીજના દિવસે પદ્માસનમાં બેહવું. ભગવાન બુદ્ધ જે બેઠા છે એ આસનમાં. જેને યોગ કરવા, ધ્યાન કરવા, મૂળ નાભી કમળમાંથી પ્રાણવાયુ મૂળ જે વાણીને ધોધને ચાલુ કરવો, જેને ઓહમ સોહમના સદગુરુએ આપેલા મંત્રનો જે જાપ કરતા શીખવું હોય, એને પહેલી બીજના દિવસે પદ્માસનમાં બેહવું, બીજી બીજે ગરુડાસનમાં બેહવું, ત્રીજી બીજે સુખાસનમાં બેહવું. શરીરને શાંતિ મળે એવા આસનમાં બેહવું. કોઈ માથાકૂટ ન કરી, પગ પગ વળી જાય એવું ન કરવું, રગુ સડી જાય એવું ન કરવું.
ચોથી બીજમાં મયુર આસનમાં બેહવું, પાંચમી બીજમાં મૃગલાનું આસન મૃગચર્મ ઉપર બેસવું, છઠ્ઠી બીજે સિંહાસન ઉપર બેસવું, સાતમી બીજે વ્રજાસનમાં બેસવું, આઠમી બીજે દર્ભાસનમાં બેહવું, નવમી બીજે પવન આસનમાં બેસવું, દસમી બીજે કુર્મ આસનમાં બેહવું, 11મી બીજે શીર્ષાસનમાં બેહવું અને 12મી બીજે યોગાસનમાં બેહવું. એ વખતે 12 પદ હોય છે. પહેલી બીજના દિવસે ગુરુપદ હોય, બીજી બીજે શિવપદ હોય, ત્રીજી બીજે અમરપદ હોય, ચોથી બીજે અખંડ પદ હોય, પાંચમી બીજે અજય પદ હોય, છઠ્ઠી બીજે અવિનાશી પદ હોય, સાતમી બીજે બ્રહ્મપદ હોય, આઠમી બીજે પરમપદ હોય, નવમી બીજે પ્રેમ પદ હોય, 10મી બીજે ભક્તિ પદ હોય, 11મી બીજે અભય પદ હોય અને 12મી બીજે આનંદ પદ હોય, જેને કહે છે નિજાનંદ. 12મા બીજે નિજાનંદ જેને કહે, બ્રહ્માનંદ કહે, જેને અખંડ આનંદ કહે છે. નિજાનંદનો અર્થ શું થાય? નિજાનંદ બ્રહ્માનંદ આનંદનો અર્થ એ થાય કે આનંદ પહેલા સ્વયં પોતાને પ્રગટ થાય અને પોતાને પ્રગટ થયા પછી એનો અનુભવ બીજાને કરાવે, એને કહે છે નિજાનંદ. જ્યાં સુધી પોતે જ આનંદમાં ન હોય તો બીજાને ક્યાંથી રાખે? તમે ગળ્યું ખાઓ, તમે તીખું ખાઓ, પહેલાં આપણે સાખીએ, એનો અનુભવ પહેલાં આપણને થાય કે આ ગળ્યું છે, તીખું છે. ઘણા બહેનોને, ઘણા માતાઓને રાંધતા રાંધતા શાખવાની ટેવ હોય. દાળ ચાખે, અરે કાંઈ નહીં તો ગામડામાં મીઠું નાખે, પછી ચાટે ને પછી લોટ મહળે. કારણ કે પહેલાં સ્વાદનો અનુભવ એ કરે, એને ખબર પડે કે આ રોટલામાં મીઠું ઓછું છે, આમાં દાળમાં મરચું ઓછું છે, કે જાણે શાખે. પહેલાં વરાવ આપણે બનતા ને ત્યારે પહેલાં દાળ બની જતી, એટલે આપણા ગામડાની મલપા ગામનો હારો માણા હોય, જાણકાર માણા હોય, અનુભવી હોય, એને રસોઈયો વાટકી ભરીને દાળ આપે ને એમ કે હાલે શાખી જો, તો શાક આપે ને પછી એમ કે શાખી જો, વરામાં બગડતું નથી ને. એમ નિજાનંદ પહેલાં પોતાને થાય, પોતાને પ્રગટ થાય, અને એ પોતાને પ્રગટ થયા પછી બીજાને આપે, એને કહે છે નિજાનંદ, એને કહે છે બ્રહ્માનંદ. નિજાનંદમાં આનંદ એટલે હરખ, પ્રેમ. હરખે હરિગુણ ગાવા, એમ નથી કહેતા? મારા હૈયામાં હરખ નો માય, વાયક રે આવ્યા હરિના, એમ કહે. રામદેવજી મહારાજે જ્યારે સૌરો મંડપ રચ્યો અને જ્યારે તોરલને એને વાયક આપ્યા, તો એ વખતે સતી તોરલ બતાવે છે કે જીરે હૈયામાં અમારે હરખ રે એ અપાર, જીરે હૈયામાં રે હૈયામાં હરખ રે હૈયામાં હરખ. હવે વાયક રે એ આવ્યા રે રણુ જાનરાયના, વાયક રે આવ્યા રે રણુ જાનરાયના, એવા વાયક રે આવ્યા રે રણુ જાનરાયના, એવા વાયક રે આવ્યા રે રણુ જાનરાયના. તો જેને આનંદ પ્રગટ થઈ જાય એને હરખ કહેવાય. તો પ્રેમ જબ પ્રગટ હોત હૈ તબ આનંદ અંગે ન માય. પ્રેમ જ્યારે પ્રગટી જાય ત્યારે શરીરમાં આનંદનો વિસ્ફોટ થઈ જાય. એને સતાર બાપુ કહે છે, દાસ સતાર. જો આનંદ સંત ફકીર કરે, આ આનંદ પૈસા વાળા પાસે નથી બાપ. એ જો આનંદ સંત
यही आनंद नाही मीरी में जो आनंद फकीर करे वही आनंद नाही अमीरी में जो आनंद संत फकीर करे सुख दुख में समता साध रहे सुख दुख में समता साध रहे कुसुम को फनही जागीरी में जो आनंद संत फकीर करे जो आनंद संत फकीर करे सुख दुख में समता साथ रहे सुख दुख में समता साथ रहे भले साव मिले या धूप मिले भले साव मिले या धूप रहे और रेवे धीर गंभीरी में जो आनंद संत फकीर रहे वे धीर गंभीरी में जो आनंद संत फकीर મારો કહેવાનો ભાવાર્થ કે નિજાનંદ જે છે એ પ્રગટ થાય આપોઆપ કોઈનો દીધેલો નથી મળતો આનંદ કોઈ બજારમાં થોડો મળે મોજમાં રહેવું આનંદમાં રહેવું એ કઈ એમનું થોડું મળે હે ભાઈ मुझे मेरी मस्ती कहाँ लेके जाए मुझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे अपने शिवा कुछ नाही આજને જરા ભેરું થઈ ગયું હાલો હાલો सिवा कुछ नहीं मुझे मेरी मस्ती कहाँ लेके जाई मुझे मेरी मस्ती कहाँ लेके आई ઈ તો એની મસ્તીમાં હોય એની મોજમાં હોય એના આનંદમાં હોય અખો ભગત કહે છે બાપ અખો વાલો મારો વિલસા પોતાની મોજ વાલો મારો વિલસા પોતાની માય હરિગુરુ સંતની આરતી અખો કહે એનો સ્વયં આનંદ પહેલા પ્રગટ પોતાને થાય અને એને ખબર ન રહે કઈ મસ્તીમાં હાલ્યા જાય આહા એની મંજિલ ના એનો મુકામની ખબર ન રહે આ વાહ किसी से अपनी मंजिल का पता पाया नहीं जाता किसी से अपनी मंजिल का पता पाया नहीं जाता जहाँ ये है वहाँ फरिश्तों का छाया नहीं जाता किसी से अपनी मंजिल का पता पाया नहीं जाता किसी से अपनी मंजिल का पता पाया नहीं जाता એને ખુદ ને ખબર ન હોય
હદ ચલે છો ઓલિયા ને બેહદ ચલે છો પીર. આ નિજાનંદ ની વાત છે બાપ. હદ ચલે સો ઓલિયા બેહદ ચલે સો પીર, હદ બેહદ દોનો ચલે ઉનકા નામ ફકીર. એને કોઈ બંધન લાગુ ન પડે. અમારે હરિરામ બાપો ગોદડીયો થયો તો એ ધારે તારે ગોદડું પહેરતો અને ધારે તારે કપડા કાઢીને દિગંબર અવસ્થામાં ફરતો. એને કોઈ બે હદ હોય, એને કોઈ હદ ન હોય. એ તો એની મોજમાં હોય, એની લહેરમાં હોય. એની મંજિલ ક્યાં છે એને ખબર ન, ક્યાં મુકામ હોય. આજ કે અહીંયા નીકળે ક્યાંક, કોણ જાણી શકે ફકીરીને. અને ઈ બીજાને આનંદ આપીએ કે માય કાંગલા જેવો થઈને બેઠો હોય, આપણને શું આનંદ આપે બાપ. મરી ગયેલા જેવો થાય. આપણે જઈએ ત્યાં તો ઈ પેલા રોવા માંડે હોય, આપણને આપણા શું આહુડાલું છે બાપ. બોલો તો 24 કલાક આનંદમાં હોય. ભલે પાણાનો ઓશિકો કરીને હૂતો હોય, ભલે મરસું રોટલો ખાતો હોય, પણ એની ઝૂંપડીમાં જાવ ને ત્યાં ભલકારો મોળો ન હોય. આવ બાપ આવ એમ થાય. આવો આવો. એને નિજાનંદ કહે. 12મી બીજે આનંદ પ્રગટ થાય.